Some of you may be knowing cycling, how to ride a cycle. આપણામાંથી બધાને આવડતું હશે કેવી રીતે સાયકલ ચલાવવામાં આવે છે. You ride a cycle up the hill. જો તમે એક પર્વતની ઉપર સાયકલ ચલાવતા It is હોય not an easy thing. તે બહુ સરળ બાબત નથી. So why I use that example is that is how we try to live Christian life with our own power. હું શા માટે આ ઉદાહરણનો ઉપયોગ કરું છું કેમ કે ઘણી વખત ખ્રિસ્તી જીવન આપણે આ પ્રકારે જીવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. I know many Christians try to be a better Christian by their self power, by try to discipline everything with their own ability. હું એવા ઘણા ખ્રિસ્તીઓ અને વિશ્વાસીઓને ઓળખું છું જેઓ પોતાના પોતાના શક્તિથી ખ્રિસ્તી જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. But think about that. Cycle is fitted with an engine. It becomes a motorcycle. અને આપણે જો વિચાર કરીએ તો સાયકલ હવે મોટરસાયકલની અંદર બદલાઈ ગયેલ છે. Is it difficult to climb up the hill? તો તમે વિચાર કરો કે મોટરસાયકલથી પર્વતની ઉપર જે ઢોળાણવાળો રસ્તો હોય તેની પર ચઢાણ કરવું સરળ છે કે મુશ્કેલ છે? Yeah, I just use that illustration to help how the power of the Holy Spirit will change our life. આ દ્રષ્ટાંતનો ઉપયોગ એ માટે હું કરું છું કે કેવી રીતે પવિત્ર આત્મા આપણને ખ્રિસ્તી જીવન જીવવાને માટે મદદરૂપ થાય છે. With our own struggle, we can ride, like struggle, toiling, sweating. આપણે પોતાના સંઘર્ષ અને પરસેવો પાડીને આપણે સાયકલ ચલાવતા હોઈએ તો સંઘર્ષ કરીને થોડું ઘણું ઉપર ચડી શકીએ With છીએ. a little progress we can make. You know, there are even non-Christians who become good people by self-discipline, etc. અને સ્વનિયંત્રણ અને તેનો શિસ્તનું પાલન કરીને ઘણા અવિશ્વાસીઓ પણ ખ્રિસ્તી વિશ્વાસીઓ એટલે જીવન જીવવાનો પ્રયત્ન કરતા હોય છે, સારું જીવન. But God wants us to live by the power of the Holy Spirit. પણ દેવ આપણને પવિત્ર આત્માની સહાયથી જીવવાનું શીખવે છે અથવા અપેક્ષા રાખે છે. And the difference in living by the power of the Holy Spirit is different, like riding a cycle and riding a bike. પવિત્ર આત્માના સામર્થ્યથી જીવવું અને પોતાના સામર્થ્યથી જીવવું એ એક સાયકલ અને તેમજ મોટરસાયકલ ચલાવવાથી જે તેની રાઈડ બરાબર છે. In Ecclesia, there is a verse which says that let your garments be white and let your head lack no oil. અને સભા શિક્ષકમાં એ પ્રમાણે કહ્યું છે કે તમારા જે આભૂષણ હોય એ સુંદર હોય અને તમારું જે માથું છે તે હંમેશા તેલથી ભરપૂર હોય. That verse speaks about two things. One is about our dress, another thing is oil on our head. એક બાબત દર્શાવે છે આપણા જે કપડા છે, આપણો પહેરવેશ છે તે, અને બીજું આપણા માથા ઉપરના તેલ વિશે તે બાબત દર્શાવે છે. Yeah, that is an encouragement. Have a clean, holy life on one side, and at the same time ensure that your head is not lacking oil. અને આપણે પવિત્ર જીવન જીવી શકીએ છીએ અને એ જ સમયે આપણું જે માથું છે તે અભિષિક્ત અથવા તેલથી ભરપૂર હોય. Many years before, when I was really struggling in my life, ઘણા વર્ષો પહેલા જ્યારે ભાઈ પોતે પણ પોતાના જીવનમાં સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે one verse which helped me, that is Isaiah chapter 10:27. એક કલમે ભાઈની ખૂબ જ સહાયકતા કરી હતી. તે કલમ છે યશાયા 10:26. In one phrase, one part of that verse reads like this: the anointing breaks all the yokes. યશાયા 10 અને તેની 27. તેનો બીજો જે ભાગ છે તે પ્રમાણે કે છે તે સમયે તેનો ભાર તારી કાંધ પરથી ને તેની ઝૂંસરી તારી ગરદન પરથી ઉતારવામાં આવશે ને પુષ્ટિને લીધે ઝૂંસરી નાશ પામશે. Is it giving the same meaning? I don't know. English, one verse is say that the anointing breaks all the yokes. All the bondages are broken by the anointing. અંગ્રેજીમાં આ પ્રમાણે લખ્યું છે કે અભિષેકપણું તમારી ઉપરનો જે ભાર છે અથવા જે ઝૂંસરી છે તેને તોડી પાડશે અથવા તે ઉતારી મૂકશે. Meaning many bondages will be broken. We will experience a liberty by the power of the Holy Spirit. આનો જે એક સરળ અર્થ એ પ્રમાણે થાય કે જે બંધનો છે તે પવિત્ર આત્માના સામર્થ્યથી તોડી પાડવામાં આવશે. We know Jesus told that I will build my church. આપણે વચન જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે હું મારી મંડળી બાંધીશ.
So that is something which you always, it is not we, it is not some elders or some preachers who build the, it is Jesus who will build the church. આપણે આ શીખીએ છીએ કે અહીંયા આગળ હું કે કોઈ વડીલ કે આપણે બધા નહીં, પણ જીસસ ઈસુ ખ્રિસ્ત પોતે પોતાની મંડળી બાંધે છે. So when Jesus said, I will build my church, it is actually now Holy Spirit is doing that work. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે કે હું મારી મંડળી બાંધી, તો વાસ્તવિકતામાં પવિત્ર આત્મા દેવ પોતે મંડળીનું બાંધકામ કરતા હોય છે. So we should never neglect or ignore or forget the role of the Holy Spirit in building the church. એટલા માટે આપણે પવિત્ર આત્માના કાર્યને આપણા જીવનોમાં ક્યારે ભૂલવું ના જોઈએ, તેની અવગણના ના કરવી જોઈએ અથવા તેને નકારવું ના જોઈએ. Now physically Jesus is not here on earth, it is the Holy Spirit who is taking the work, doing the work of Jesus. શારીરિક રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર નથી, પણ તેની જવાબદારી પવિત્ર આત્મા દેવ પોતે આ પૃથ્વી પર મંડળી બાંધીને કરે છે. Now I remember when I was seeking, when I understood after I became a believer, initially there was an excitement, then I started backsliding, there was a going downward. અને શરૂઆતમાં જ્યારે ભાઈ પોતે નવા વિશ્વાસી બન્યા હતા ત્યારે ખૂબ જ ઉત્સાહથી ભરપૂર હતા અને ધીમે ધીમે તેઓ પાછે પડવા लाग्યા. Then I started understanding that I lacked something, I lacked power in it. I have the desire but I lack power. અને ભાઈને સમજમાં આવ્યું કે મારી પાસે ઈચ્છા છે પણ તે સામર્થ્ય મારી પાસે નથી, ને તેનો અહેસાસ ભાઈને થયો. I was a sincere person but I am not able to live as according to my desire. હું ખૂબ જ સારો વિશ્વાસી અથવા વ્યક્તિ હતો, પણ તેમ છતાં મારી પાસે સામર્થ્ય નહોતું કે જે ઈચ્છા મારી પાસે છે તે હું પૂર્ણ કરી શકું. So at that time I started seeking. I understood a little bit that I need to seek the power of the Holy Spirit in my life. અને થોડું થોડું સમજવા લાગ્યો કે મારે પવિત્ર આત્માના સામર્થ્યની જરૂર છે આ જીવન જીવવાને માટે. Now Bible clearly speaks, when I commit my life to Jesus, Holy Spirit comes to me without any doubt. અને પવિત્ર શાસ્ત્ર આપણને સ્પષ્ટ રીતે જણાવે છે જ્યારે મેં ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો ત્યારે પવિત્ર આત્મા મારી અંદર આવીને વસવાટ કરે છે. Without having the Holy Spirit, we cannot confess that Jesus is the Lord. પવિત્ર આત્મા આપણા જીવનમાં આવ્યા વગર આપણે તે કબૂલાત કરી નથી શકતા કે ઈસુ ખ્રિસ્ત તે મારા પ્રભુ છે. So when you are a born again believer, I have the Holy Spirit. Holy Spirit comes to me. જ્યારે હું નવો જન્મ પામેલો વિશ્વાસી હતો ત્યારે મને ખબર છે કે મારી અંદર પવિત્ર આત્માનો વસવાટ થાય છે, But I need a fullness of the Holy Spirit in my life. પણ મારે પવિત્ર આત્માની ભરપૂરીની આવશ્યકતા છે જેથી હું સામર્થ્યથી ભરપૂર જીવન જીવી શકું. I need the Holy Spirit or power to live this high standard which Jesus is showing us. મારે જે ઈસુ ખ્રિસ્ત દ્વારા સ્થાપિત જે ઉચ્ચ સ્ટાન્ડર્ડ છે અથવા ધોરણો છે તે પ્રકારેનું જીવન જીવવાને માટે મારે પવિત્ર આત્માના સામર્થ્ય તેમજ ભરપૂરીની જરૂર છે. So during that time, I met a godly brother and I requested to pray for me that I may receive. એ સંઘર્ષના દિવસોમાં ભાઈ એક પ્રભુના ઈશ્વર ભક્ત જે પ્રભુનો ભય રાખનારા એક ભાઈને મળ્યા અને ભાઈએ તેમને વિનંતી કરી કે તેઓ તેમના માટે પ્રાર્થના કરે. So he put his hand over my head and he prayed for me. અને ભાઈએ બ્રધર અબ્બુના માથા ઉપર હાથ મૂકીને તેમના માટે પ્રાર્થના કરી. So when I heard people saying that when Holy Spirit comes, you will have some manifestations. અને જ્યારે મેં સાંભળ્યું હતું કે પવિત્ર આત્મા આવશે કે ત્યારે તમે અન્ય અન્ય ભાષા બોલવા લાગશો અથવા તેની જાહેર થશે તે some feeling or some lightning. I just heard people telling that some. કોઈક એવી લાગણી થશે અથવા તો એક પ્રકાશ થશે ને એવી વાતો મેં સાંભળી હતી. So when he prayed, at the end I did not feel anything. પણ જ્યારે તેમણે પ્રાર્થના કરી ત્યારે મને કશું અનુભવમાં ના આવ્યું. So that brother, after praying to me, he looked at me and he felt that I am not satisfied. અને જ્યારે ભાઈએ મારા તરફ જોયું પ્રાર્થના પત્યા પછી ત્યારે તેમને એવો અહેસાસ થયો કે બ્રધર અબ્બુ તેનાથી સંતુષ્ટ નથી. And I told him I did not feel anything after your prayer. અને બ્રધર અબ્બુએ તે ભાઈને કીધું કે મને કોઈ જ અહેસાસ નથી થયો તમે પ્રાર્થના કર્યા પછી. He just put his hand on my, just pushed me like this. અને ભાઈએ પોતાના હાથ બ્રધર અબ્બુ પર મૂક્યો અને થોડો ધક્કો માર્યો ધીમેથી. And he told, Holy Spirit power is not like a physical power. પવિત્ર આત્માનું સામર્થ્ય તે એક શારીરિક સામર્થ્યની જેવું નથી. You need not necessarily have a feeling.
nothing wrong in having it if you feel anything, but it is not important. Feeling is not important. પવિત્ર આત્મા મળ્યો તેની લાગણી થવી એ જરૂરી નથી તે પણ જો ના થાય તો એનો મતલબ એવો નથી કે પવિત્ર આત્મા નથી મળતો. Important thing is you should receive power. મહત્વની બાબત એ છે કે તમે સામર્થ્ય પામો. Then he told me, you please go and continue to read those passages in the New Testament where teaching of the Holy Spirit is there. અને તે ભાઈએ બ્રધર અબુને એવી સલાહ આપી કે તમે જ્યાં પવિત્ર આત્માનું કાર્ય વિશેની જે બાબતો પવિત્ર શાસ્ત્રમાં લખાયેલી છે તેનું વારંવાર મનન કરો. He told me, don't be discouraged, don't be disheartened, thinking that you did not receive the Holy Spirit. તમે નિરાશ ના થશો, તમારું હૃદયને નાનું ના કરશો જો તમને પવિત્ર આત્મા ન મળે તો. So after about 1 week, I just observed something in my life. એક સપ્તાહ વીત્યા પછી ભાઈએ પોતાના જીવનમાં કંઈક અવલોકન કર્યું. Earlier my life was like this. One day I will be top of the hill, another day I will be in the pit of the valley. એની પહેલા બ્રધરનું જે જીવન હતું એના જેવું હતું કે એક દિવસ ખૂબ જ ઊંચાઈ પર હોય ને બીજા દિવસે તો ભાઈ ખૂબ જ ઊંડા ખાડામાં પડેલા હોય. I found that a stability came to in my Christian life. અને ભાઈએ તેનો અનુભવ કર્યો અથવા તેનું અવલોકન કર્યું કે ભાઈના આત્મિક જીવનમાં એક સ્થિરતા આવી. Inside something happened. I am no more living like this, but I am living like this. અને તે જે હું પહેલા જીવતો હતો ઉપર નીચે તેવું હવે જીવતો નતો પણ હવે ગ્રેજ્યુઅલી હું ધીમે ધીમે વધવા લાગ્યો. I'm not perfect, but something happened inside, I felt. હું તે દિવસે સિદ્ધ નહોતો થઈ ગયો પણ મેં મારા જીવનમાં કંઈક અનુભવ કર્યો. So I believe something happened that day when in my life when he prayed, a new beginning, something I received. Something happened inside me. મેં વિશ્વાસ કર્યો કે કંઈક કાર્યની મારી અંદર શરૂઆત થઈ છે ને તેનો મેં અનુભવ અને વિશ્વાસ બંને કર્યો. But over the period of years, the Lord also taught me, baptism in the Holy Spirit is also, it should not be a story for me. અને વર્ષો વીતતા પછી પ્રભુ ઈસુએ ભાઈને બતાવ્યું કે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા તે કેવળ એક વાર્તા નથી અથવા એક કહાની નથી. I should not be just saying, once upon a time a servant of the Lord prayed for me, I received the Holy Spirit. હું એવી રીતે ના કહી શકું કે એક દેવના સેવકે મારા માથા પર હાથ મૂક્યો અને પ્રાર્થના કરીને હું પવિત્ર આત્મા પામ્યો. God wants me to seek His fullness every day in my life. પ્રભુ એવું ઈચ્છે છે કે પ્રભુની જે સંપૂર્ણતા છે તેનો અહેસાસ હું મારા જીવનમાં તેનો અનુભવ દરરોજ કરું. So now almost every day I pray in the morning. When I start a new day, I always pray, Lord, today you fill me with the Holy Spirit. અને દરરોજ જ્યારે ભાઈ પોતે સવારે ઉઠે ત્યારે તેઓ પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ મને તમારા પવિત્ર આત્માથી ભરો. Today I need your power to fulfill all of your purposes for me. આજે મને તમારા સામર્થ્યની જરૂર છે જેથી કરીને હું તમારા સર્વ ઈરાદા અને મનોરથ પૂરા કરી શકું. We read in Acts chapter 1 verse 8. પ્રેરિતોના કૃત્ય 8મા અધ્યાયમાં આપણે તે વાંચીએ છીએ. You will receive power when the Holy Spirit has come upon you, and you shall be my witnesses. પ્રેરિતોના કૃત્ય 1 અને 8 જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને તમે મારા સાક્ષી થશો. This one most important thing that happened to us when Holy Spirit working in us. સૌથી મહત્વનું બાબત આપણા જીવનમાં ઘટે છે જ્યારે પવિત્ર આત્મા આપણી ઉપર આવે છે, આપણી પાસે આવે છે. See, it is so clearly written, told by Jesus. Jesus is telling that you will receive power when the Holy Spirit has come upon you. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટપણે પોતે આ બાબત બોલે છે જ્યારે સ્પષ્ટ રીતે કે જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને મારા સાક્ષી થશો. So I want to emphasize that when Holy Spirit comes upon us, the most important thing happens is we receive power. અને હું હૃદયથી વિશ્વાસ કરું છું અને તેની પર ભાર મૂકું છું જ્યારે પવિત્ર આત્મા મારી પર આવશે ત્યારે હું સામર્થ્ય પામીશ. Power to overcome sin, સામર્થ્ય પાપ ઉપર જય પામવા માટે, power to overcome discouragement, નિરાશા ઉપર જય પામવા માટેનું સામર્થ્ય, power to witness, સાક્ષી બનવા માટેનું સામર્થ્ય, power to be a good mother, એક સારી માતા બનવા માટેનું સામર્થ્ય, power to be a good father, એક સારા પિતા બનવા માટેનું સામર્થ્ય, power to be a good servant of God. પ્રભુના દાસ તરીકે બનવા માટેનું સામર્થ્ય. In all spheres of life, we receive power when the Holy Spirit આ comes બધા upon. ક્ષેત્રોમાં આપણે પવિત્ર આત્માના સામર્થ્યનો અનુભવ કરીએ છીએ. One verse
which helped me is Romans 8:26. જે એક કલમ છે જેમની ભાઈએ ખૂબ જ સહાયતા કરી, રોમનોનો પત્ર તેનો 8મો અધ્યાય અને તેની 26મી કલમ. It says that the Holy Spirit helps us in our weaknesses. પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે. Yeah, I remember when I look at my own life, I consider myself as a weak person. અને જ્યારે હું મારા જીવનને જોતો હતો ત્યારે હું પોતાને એક નબળા વ્યક્તિ તરીકે હું જોતો હતો. Naturally, I'm a weak, delicate, sensitive person. શારીરિક રીતે બહુ સ્વાભાવિક રીતે હું ખૂબ જ નબળો તેમજ બહુ જ સંવેદનશીલ વ્યક્તિ છું. And I always struggled. I always felt, Lord, to receive strength and to be strong. There was always a desire. અને મારી અંદર એક ખૂબ જ તીવ્ર ઈચ્છા હતી કે પ્રભુ મારી મદદ કરો એક સામર્થ્યથી ભરપૂર જીવન જીવવાને માટે. So these words really encourage me. It is the Holy Spirit who can help me in my weakness. અને આ કલમે મારી ખૂબ જ સહાયતા કરી કે તે તો પવિત્ર આત્મા છે જે મારી નિર્બળતામાં મને સહાય કરે છે. So we should not take excuse of being, I am a weak person. આપણે બાનું કાઢી નહીં શકતા કે હું એક નિર્બળ વ્યક્તિ છું. Cannot say I am a weak person, therefore I am sleeping and sinning every time. એવું આપણે હંમેશા નહીં કહી શકતા કે હું નિર્બળ છું એટલા માટે હંમેશા લપસી જાઉં છું અને પાપમાં પડું છું. I am a weak person, so I tend to quickly get discouraged. હું ખૂબ જ નિર્બળ છું એટલે હું બહુ જ તરત જ નિરાશામાં ગરકાવ થઈ જાઉં છું. Holy Spirit is there. It is the work of the Holy Spirit to strengthen weak people. પવિત્ર આત્મા ત્યાં હાજર છે ને પવિત્ર આત્માનું કાર્ય જ આ છે કે નિર્બળને સહાય So આપવાનું. that is something encourages, especially those who consider themselves as weak. અને આ બાબત બહુ જ પ્રોત્સાહિત કરે છે આપણા માટે કે જે લોકો પોતાને નિર્બળ સમજે છે અથવા ગણના નિર્બળતામાં પોતે કરે છે. What an encouragement is that. કેટલું અદ્ભુત પ્રોત્સાહન આપણા માટે છે. What a possibility is that. Even though I am weak, Holy Spirit can strengthen me. કેટલી મહાન સંભાવના અહીંયા દર્શાવેલી છે કે ભલે હું નિર્બળ હોઉં પણ પવિત્ર આત્મા મને સહાય કરે So છે. I remember very often sisters tend to be discouraged quickly. ઘણીવાર મેં જોયું છે કે બહેનો બહુ તુરંત નિરાશ થઈ જતી હોય So છે. what is the solution? શું એનો ઉપાય છે? Seek for the fullness of the Holy Spirit. પ્રભુની પવિત્ર આત્માની ભરપૂરીને તમે શોધો. If you receive the power of the Holy Spirit, if you seek God every day for the fullness of the Holy Spirit, our discouragement will disappear. જો તમે પ્રભુની ખોજ કરશો, પવિત્ર આત્માના ભરપૂરીપણાની ખોજ હરરોજ કરશો તો તમારી નિરાશા ગાયબ થઈ જશે. There is a psalm which says that He will turn my mourning into dancing. ભજનની અંદર ત્યાં લખવામાં આવ્યું છે કે તેણે મારા નિરાશાને નૃત્યમાં પરિવર્તિત કરેલા છે. People who are not in or depressed, discouraged, that mourning people can be dancing people. અને જે લોકો નિરાશ અને નિર્ગત થઈ ગયા છે તેઓના હૃદયને પ્રભુ નૃત્યમાં એટલે ખુશાલીમાં પરિવર્તિત કરે છે. That is a reality. આ એક વાસ્તવિકતા છે. I have experienced that in my own life. ભાઈએ પોતાના જીવનમાં તેનો અંગત રીતે અનુભવ કરેલ છે. In my earlier years, I was a very depressed, always discouraged person. મારા શરૂઆતના દિવસોમાં હું ખૂબ નિરાશાવાદી વ્યક્તિ હતો, હંમેશા નિરાશા થઈ જતો હતો બહુ જલ્દીથી. For so many reasons, ઘણા બધા કારણોના લીધે my head will be down like this. ભાઈનું જે માથું છે હંમેશા નીચે ઝૂકેલું હતું નિરાશાથી. People could look at my face and see, there is something weighing me down. અને લોકો મારા મોં તરફ જોઈને કહેતા હતા કે કોઈક પરિબળ મને નીચું જોવાને માટે ઝુકાવે છે. Sometimes I remember somebody asked me, any problem? Everything okay? અને ઘણી વખત લોકો આવીને મને પૂછતા હતા બધું બરોબર છે, કઈક તકલીફ તો નથી ને ભાઈ? It's all visible there. અને આ બધી બાહ્ય રીતે દેખાતી બાબતો હોય છે. But God changed me. God made me into a joyful person. અને પ્રભુએ મને અંદરથી બદલી નાખ્યો અને મને એક ઉત્સાહી વ્યક્તિ બનાવ્યો. See, God can do that in my work. God can do that in every one of your work. જો દેવ મારા જીવનમાં કંઈક કરી શકે છે તો દેવ તમારા જીવનમાં પણ કંઈક કરી શકે છે. We read in 2 Corinthians chapter 8, chapter 12. બીજા કોરિન્થીઓમાં તેને આપણે 8મા અધ્યાયમાં વાંચીએ છીએ. Paul, when he had something called a thorn in the flesh. ભાઈ પાઉલને શરીરની અંદર એક કાંટો આપવામાં આવેલો હતો તેના વિશે જ્યારે આપણે વાંચીએ છીએ. So it is
Probably it was a sickness which he wanted a freedom from it. ને તે તો કોઈક શારીરિક બીમારી હતી જેનાથી તેઓ છુટકારો પામવા માંગતા હતા. And he prayed 3 times. અને ભાઈ પાઉલ 3 વખત તે પ્રાર્થના કરે છે તેના છુટકારાને માટે. And how did the Lord answer him? અને પ્રભુએ તેનો જવાબ કેવી રીતે આપ્યો? That in 2 Corinthians chapter 12 verse 9. અને તે તો બીજો કોરિન્થી 12મો અધ્યાય તેની 9મી કલમમાં આ પ્રમાણે લખેલું છે. Jesus told, "My grace is sufficient for you, for power is perfected in your weakness." પ્રભુ ઈસુએ ભાઈ પાઉલને આ પ્રમાણે કીધું, તારે વાસ્તે મારી કૃપા બસ છે, કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે. So when Paul understood, he became happy. Oh, really? In my weakness, power of God will be perfected. અને ભાઈ પાઉલે જ્યારે આ વાત જાણી અને તેનું પ્રકટીકરણ મળ્યું ત્યારે તેઓ બહુ ખુશ થયા કે મારી નિર્બળતામાં દેવનું સામર્થ્ય સંપૂર્ણ થાય છે. So he did not pray a 4th time again. No, Lord, still you have to liberate me. Like that, he did not pray. ત્યાર પછી તેમણે ચોથી વખત પ્રાર્થના ના કરી કે હવે નિર્બળતા બીમારીમાંથી મને છુટકારો આપો. He's saying, most gladly I will rather boast about my weaknesses so that the power of Christ may dwell in me. ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે એ સારું. ઉલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરીશ. See, spiritually speaking, it is good to be weak. અને આત્મિક રીતે આપણે વિચાર કરીએ તો નિર્બળ હોવું તે સારી બાબત છે. It is good to recognize our weakness. અને બહુ સારી બાબત છે આપણી નિર્બળતાઓને જાણી લેવી અથવા તેને ઓળખી લેવી. If you pretend that I am strong, we are unlikely to trust God. જો તમે ઢોંગ કરશો કે હું બળવાન છું તો બહુ સરળ છે આપણે ઈશ્વર પર અવિશ્વાસ લાવીએ. But if you recognize that I am a weak person, we are likely to trust God, just like Paul trusted. જો આપણે એવું વિચારી લઈએ, આપણે સમજી લઈએ કે આપણે નિર્બળ છે તો પાઉલની માફક આપણે પણ પોતાની નિર્બળતા માટે પ્રભુના સામર્થ્ય ઉપર વિશ્વાસ મૂકી And શકીએ છીએ. the power of Christ will dwell in weak people. અને પ્રભુનું સામર્થ્ય નિર્બળ વ્યક્તિઓમાં સમાયેલું છે, તેમાં હોય છે. He's saying that in verse 12, chapter 12, verse 10, when I am weak, then I am strong. અને એ જ અધ્યાયમાં 10મી કલમમાં લખેલું કે જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું. It's an interesting thing. When I am weak, it is then that I am strong. અને બહુ રસપ્રદ બાબત છે, જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું. So today onwards, we will stop telling that I am weak. અને આજ પછી આપણે કહેવાનું બંધ કરવાનું કે હું નિર્બળ છું. I should say I am strong in the Lord. આપણે કહેવાનું કે હું પ્રભુમાં બળવાન છું. In the book of Joel, a similar statement is, let the weak say that I am strong in the Lord. યોએલ પ્રબોધકના પુસ્તકમાં સેમ બાબત લખવામાં આવી છે કે ભલે નિર્બળ કે હું બળવાન છું So પ્રભુમાં. that's a very encouraging thing that Holy Spirit is there to help genuinely people who acknowledge their own weakness. અને આ ખૂબ જ રસપ્રદ અને રહસ્યભરી બાબત છે કે પવિત્ર આત્મા તેમની સહાય કરે છે જેઓ પોતાને ઓળખે છે કે હું નિર્બળ In છું. any area of our life. આપણા જીવનના કોઈ પણ ક્ષેત્રમાં. I remember when I was working in my office, some tasks or responsibility were given to me. ને ભાઈ જ્યારે ઓફિસમાં કાર્ય કરતા હતા ત્યારે કોઈક કાર્ય જે કામ તેમને સોંપવામાં આવેલું હતું. And sometimes it was too much for me, something beyond my natural ability. અને ઘણી વખત એ કાર્ય એટલું બધું વધારે હોતું કે જે મારી જે શારીરિક ક્ષમતા છે એના કરતા કંઈક વધારે. It is given to me, I have to do it because I am given a salary, but I don't know how to do it. I don't have the natural ability to do it. અને એ કામ મને સોંપવામાં આવતું હતું અને મારે તે કામ કરવાનું હોય કેમ કે મને તેનું મહેનતાણું ચૂકવવામાં આવે છે, પણ શારીરિક રીતે તે મારા ગજાની બહારનું હતું. So what is the solution? That is an opportunity for us to put our trust in the Lord. Seek the help of the Holy Spirit. તો આનો ઉપાય અથવા સમાધાન શું છે? તો તે એ છે કે આ એક તક હતી કે જ્યાં આગળ હું પ્રભુ પર વિશ્વાસ મૂકી શકું, મારી નિર્બળતામાં પ્રભુના સામર્થ્યને શોધી શકું. Paul is telling in one place, I can do all things through Christ Jesus who strengthens me. ભાઈ પાઉલ એક જગ્યા પણ એમ પણ લખે છે કે હું સઘળું કરી શકું છું જે મને સામર્થ્ય આપે છે તેના સહાયથી. I have experienced that promise even in workplace to do it as Christ Jesus strengthening me. ભાઈના એક કાર્યમાં એક નોકરીના સ્થળ ઉપર પ્રભુએ ભાઈના કાર્યમાં મદદ કરીને એ અહેસાસ અપાયો હતો કે પ્રભુ સહાય કરે છે. I remember
I heard in Kerala, one Kerala State Transport Corporation driver, bus driver. અને ભાઈ જ્યારે કેરેલામાં હતા તો જે કેરેલા રાજ્યનો જે એસટી બસનો ડ્રાઈવર હોય તે So he was a sincere Christian, અને તે ખૂબ જ સારો વિશ્વાસી ભાઈ હતો and he understood his necessity to be filled with the Holy Spirit. અને તેને ભાન હતું અથવા તેને ખબર હતી કે પવિત્ર આત્માથી ભરપૂર થવાની અગત્યતા શું છે પોતાના So I જીવનમાં. heard that while he was driving the bus, God filled him with the Holy Spirit. He received the anointing of the Holy Spirit as he is driving the bus. અને ભાઈએ તેમની સાથે વાત કરી હતી કે ભાઈ જ્યારે બસ ડ્રાઈવ કરતા હોય ચલાવતા હોય ત્યારે પ્રભુ તમને પવિત્ર આત્માથી ભરી શકે છે, તેમના અભિષેકથી ભરી શકે So છે. what I understood from that is, ભાઈ શું શીખ્યા એ બાબત he પરથી? was a sincere thing. His heart was really crying, pleading and desiring and praying for the fullness of Holy Spirit. એ બાબત પરથી ભાઈ શીખ્યા કે તે ભાઈ ખૂબ જ સારા વિશ્વાસી હતા. તેઓ ખૂબ જ નમ્ર હૃદય સાથે અને ખૂબ જ સાચી લાલસા અને ઈચ્છા સાથે પવિત્ર આત્માની ખોજ કરી રહ્યા હતા. Even as he was driving, he understood his own need, utter dependence on the Holy Spirit. એક ડ્રાઇવિંગ કરવાના કાર્યમાં પણ એમને ખબર હતી કે મારી નિર્ભરતા પ્રભુના સામર્થ્ય પર હોવી જોઈએ. And he must have prayed, Lord, without your Holy Spirit, I cannot live this life. અને તેમને ખબર હતી ને તેઓ પ્રાર્થના કરતા કે પ્રભુ તમારા પવિત્ર આત્માની સહાય વગર હું આ જીવન જીવી નથી શકતો. And God will never send away a thirsty person. અને પ્રભુ ક્યારેય કોઈ તરસ્યા વ્યક્તિને પાછા કાઢી મૂકતા નથી. Jesus told that principle in John chapter 7:37. અને આ સિદ્ધાંતની વાત પ્રભુએ યોહાન 7:27 માં લખેલી છે, કીધેલી છે. John 7:37, if anyone is thirsty, let him come to me and drink. 37મી કલમ. હવે પર્વને છેલ્લે તથા મોટે દાડે ઈસુએ ઊભા રહીને ઘાંટો પાડતા કહ્યું કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. See, I remember I was in a Pentecostal church for 32 years. ભાઈ એક પેન્ટેકોસ્ટલ મંડળીમાં હતા 32 વર્ષથી. So one thing I am used to hear is, when you are perfect, when you lead a holy life, you will receive the Holy Spirit. ત્યાં હું એક બાબત શીખ્યો હતો કે જ્યારે તમે સિદ્ધ હોય છો અને એક બહુ સારું જીવન જીવતા હોય ત્યારે પવિત્ર આત્મા તમને મળે છે. And instead of seeking the Holy Spirit, I used to strive to become holy and become eligible to become receive Holy Spirit. અને પવિત્ર આત્માની અભિલાષા રાખવાને બદલે હું એવું જીવન જીવવા લાગ્યો જેથી કે એની યોગ્યતા બનાવું કે પવિત્ર આત્મા મને મળે એવું જીવન જીવીને બતાવવા માંગતો હતો. But I understood that is not what Jesus said. અને પછી મને સમજાયું કે એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખ્યું નથી. Jesus said, if you are thirsty, let him come to me and drink. અને પ્રભુ ઈસુએ કીધું કે તમે જો તરસ્યા હોય તો મારી પાસે આવીને પીઓ. So when I thought about it, what a fool I am, I thought. અને પછી મને ખ્યાલ આવ્યો કે હું કેવો મૂર્ખ વ્યક્તિ હતો આવું વિચારી I કરીને. can make myself holy without the Holy Spirit's power. Why I need the Holy Spirit? હું જો પવિત્ર બની શકતો હોય પવિત્ર આત્માની સહાય વગર તો તેઓ કેટલો મૂર્ખ વ્યક્તિ હું કહેવાઉં. That is not what Jesus taught, but people were twisting and teaching things as they wanted. અને આવું શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું નતું પણ માણસોએ તે વાતને બદલી કાઢી મચેડી નાખી અને અલગ રીતે શીખ્યું I હતું. should be thirsty. If I am thirsty, Jesus will give me the Holy Spirit. મારે તરસ્યા થવાની જરૂર છે અને તરસ્યાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણી આપે છે. And that Holy Spirit inside me make me holy. અને પવિત્ર આત્મા મારી અંદર છે જે તે મને પવિત્ર બનાવે છે. And the second thing also Jesus said in verse 28, John 7:38, અને આ જ અધ્યાયમાં 38મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે he who believes in me, as the scripture said, from his innermost being will flow rivers of living water. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. So first thing Jesus said is the thirst. Second thing he said is the faith. Believes in me. પહેલી બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે જે તરસ્યો હોય તે, અને બીજી બાબત છે વિશ્વાસ કે મારામાં વિશ્વાસ કરો. So I understood from the scripture, unlike what I used to hear, condition for receiving Holy Spirit is two. One is thirst, second is faith. અને જે હું પહેલા વિચારતો હતો પણ શાસ્ત્ર અનુસાર તો એ પ્રમાણે છે કે પહેલી બાબત છે તરસ્યો હોવું
અને બીજી બાબત છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર I વિશ્વાસ કરવો. heard many simple believers saying that I am not holy, so God cannot give me His Holy Spirit in me. અને ઘણા વિશ્વાસીઓને મેં આવી રીતે કહેતા સાંભળ્યા છે કે હું પવિત્ર નથી એટલે દેવ મને પવિત્ર આત્મા નહીં આપી શકે. So that is unfortunate that such things are uh, taught. અને આ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે કે આવું શિક્ષણ આપવામાં આવે છે વિશ્વાસીઓને. When Jesus taught about the Holy Spirit, one thing He said, that is in John chapter 14. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્માનું શિક્ષણ આપે છે ત્યારે તે 14મી અધ્યાયમાં યોહાનની લખેલી સુવાર્તામાં કંઈક કહે છે. He said, John 14:18, અને યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય અને તેની 18મી કલમમાં he was introducing, telling his disciples about the Holy Spirit. તેઓ પોતાના શિષ્યોને પવિત્ર આત્માની ઓળખ કરાવે છે. Then he is saying, I will not leave you as orphans. હું તમને અનાથ નહીં મૂકીશ. You know, orphans means people or children who have nobody to take their responsibility. અનાથનો મતલબ એ થાય એવા બાળકો જેમની પાસે કોઈ મા બાપ નથી, કોઈ જવાબદારી લેનાર નથી. So when you understand reading this is that when Holy Spirit comes, that brings us security and we will not feel like we are orphans. અને પવિત્ર આત્મા આવશે ત્યારે આપણી અંદર સુરક્ષાનો અહેસાસ થશે કે આપણે હવે એકલા નથી. Another important thing which Jesus told is, that is in John 14:26, same And- chapter. આ જ અધ્યાયમાં 26મી કલમમાં બીજી એક બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવી. He said, the helper, the Holy Spirit, whom the Father will send in my name, He will teach all things and bring to your remembrance all that I said. He is using the word helper. પણ સંબોધક એટલે પવિત્ર આત્મા જેને બાપ મારે નામે મોકલી દેશે તે તમને બધું શીખવશે અને મેં જે જે તમને કહ્યું છે તે બધું તે તમારા સ્મરણમાં લાવશે. અહીંયા આગળ જે પવિત્ર આત્મા બાપને માટે લખવામાં આવ્યું છે તે સહાયકના રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો Holy છે. Spirit is described as a helper. પવિત્ર આત્માનો ઉલ્લેખ અહીંયા આગળ સહાયકના તौर પર કરવામાં I આવેલો am છે. telling all this so that we understand the role of the Holy Spirit in our life. હું તમને આ એટલા માટે કહી રહ્યો છું કે તમે પવિત્ર આત્માનું કાર્યને સમજી શકો. God doesn't want us to live with our understanding, with our self-power, etc. પ્રભુ આપણને પોતાની સમજણ પર આધારિત ને પોતાના સામર્થ્ય પર આધારિત જીવન જીવવા દેવા માંગતા નથી. Our heart should be always crying, desiring, praying, Lord, fill me with the Holy Spirit. પણ આપણું હૃદય હંમેશા રુદનથી અને આ નિશાસાથી ભરપૂર હોય કે પ્રભુ પ્લીઝ મને પવિત્ર આત્માથી ભરપૂર કરો. And every day and in all situations in our life, what we need to do is silently praying and receive the fullness of the Holy Spirit, power of the Holy Spirit. અને હરરોજ હર વખત આપણે બહુ ચૂપકીદીથી આપણે પ્રભુની આગળ રડીને પ્રાર્થના કરવી જોઈએ કે મહેરબાની કરીને પ્રભુ મને તમારા પવિત્ર આત્માથી ભરી દો. As I mentioned, it should not remain, as many people know, as an incident on history. અને ઘણા બધા લોકો આ એક બાબતને એક ઘટનાના તौर પર જે ભૂતકાળમાં બની ગઈ છે તે રીતે યાદ રાખતા હોય છે. But the Word of God teaches that in a current tense. અને પ્રભુનું વચન આપણને આ વર્તમાન સમયના અનુરૂપમાં શીખવે છે કે Be filled with the Holy Spirit now, in that sense. અને હાલમાં અત્યારે વર્તમાનમાં તમે પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. Don't be happy in saying that yesterday I received Holy Spirit. Be filled today, in that sense. Seek Holy Spirit today. ગઈકાલે મળેલા પવિત્ર આત્માને માટે ખુશ થઈને એ રીતે ત્યાં જ અટકી ના જાઓ, પણ આજે પવિત્ર આત્મા મળ્યો છે તેની અભિલાષા રાખો. Interestingly, Jesus told, we would not have noticed, Jesus told the disciples that it is advantageous for you if I go to my Father. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ઘણા બધા મારા પ્રભુના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા બધા છે. Probably why Jesus is saying, when Jesus is here with us, we can always consult him. He's there in the front, always lead us, give us advice. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે સ્વયં આ પૃથ્વી પર રહેતા હતા ત્યારે તેઓ આપણી અગુવાઈ કરતા હતા અને આપણી જે દરેક પરિસ્થિતિઓમાં આપણી સાથે હતા. But now he is saying that it is advantageous for you. I go to my Father, I'll go away from you. અને હું પિતાની પાસે જાઉં એ તમારા માટે લાભદાયક છે. Because the reason is, when Jesus was there physically along with those 12 disciples,
Jesus could be as a person, could be only in one place. એક કારણ છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શારીરિક તौर પર જ્યારે આ પૃથ્વી પર હતા અને 12 શિષ્યો તેમની આસપાસ હતા ત્યારે એ એક જ શક્યતા હતી કે એક સમયે તેઓ એક જ જગ્યાએ હાજર રહી શકતા હતા. But after Jesus went to the Father and sent the Holy Spirit could be anywhere, always, all over the universe. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાની પાસે પહોંચી ગયા અને તેમણે સંબોધક આત્મા એટલે પવિત્ર આત્માને મોકલી દીધા ત્યારે પવિત્ર આત્મા એક જ સમયે આખી પૃથ્વી પર ગમે ત્યાં ચાહે ત્યાં હાજર રહી શકે છે. Same time, when I am in Bombay, Holy Spirit can be with me, and if you are here in Bharuch, Holy Spirit can be here. એક જ સમયે જો ભાઈ મુંબઈમાં હોય તો ત્યાં પણ પવિત્ર આત્મા તેમને મળી શકે છે અને આપણે જો અહીંયા ભરૂચમાં બેઠા હોય તો આપણને પણ પવિત્ર આત્મા મળી શકે છે. So in a way, we are blessed. We are in the time when the activity of the Holy Spirit. અને આપણે બહુ જ ભાગ્યશાળી છે અને આપણે પ્રભુથી આશીર્વાદિત છીએ કે આપણે પવિત્ર આત્માના યુગમાં જીવન જીવી રહ્યા છે. So never neglect our necessity to be filled with the Holy Spirit. અને આ બાબતનો ક્યારેય નકાર ના કરશો કે આપણી જરૂરિયાત પવિત્ર આત્માથી ભરપૂરી પામવાની. Many problems will disappear when we depend, seek, and every day we are filled with the Holy Spirit. આપણા જીવનમાંથી બહુ બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે જો આપણે આ બાબત પ્રભુના ઉપર નિર્ભર રહીને આ પ્રમાણે જીવન જીવીશું તો. And remember, it is the Holy Spirit who convicts us about the sin. અને તે તો પવિત્ર આત્મા છે જે આપણા પાપ વિશે આપણને ખાતરી કરી આપે છે. See, there are many people who do many sinful things, but they don't feel convicted. ઘણા બધા લોકો છે ઘણી બધી પાપથી ભરેલી બાબતો જીવતા હોય છે પણ તેમ છતાં તેમને તેની ખાતરી અથવા તેઓ માનવા તૈયાર નહીં હતો કે તે પાપ કરેલું છે. There are even believers, અને ઘણા વિશ્વાસીઓ કહેવાતી રીતે એવી જીવન જીવતા હોય I છે would say, who claim to be believers, અને તેઓ દાવો કરતા હોય છે કે હું વિશ્વાસી છું but they are not. Holy Spirit is not able to convict them about their sin. અને પવિત્ર આત્મા તેમને ખાતરી કરી નહીં આપતા તેમના પાપ વિશે. So that is a sad thing. અને આ બહુ દુઃખદ બાબત છે. So if you are convicted about a sin, blessed are you. અને જો તમે તમારા પાપ વિશે ખાતરી પામો છો અને તમને પાપી છે તેનું ખબર હોય તો તમે બહુ જ આશીર્વાદિત છો. See, when the Holy Spirit work is not in us, our heart will be hardened and we will become less and less convicted about our sin. અને જો પવિત્ર આત્માનું કાર્ય આપણા હૃદય જીવનમાં ના હોય તો આપણું હૃદય વધારે ને વધારે કઠણ થતું જશે અને આપણને પાપનો અહેસાસ આપણે પાપી છે તેનો અહેસાસ પણ આપણા જીવનમાં નહીં થાય. I'll tell you, there are people in recently also we said in Calcutta there was a inhuman say we think a human being can do such evil to others. અને જે કલકત્તામાં જે ઘટના બની જે ડોક્ટરની સાથે તે એક વ્યક્તિ આવું કામ કરી શકે તે આપણે વિચાર કરીએ તો. And many people who do such they are no conviction. What did I do wrong? અને જે આવા જ કાર્યો ઘણા બધા કરતા હોય છે તેમને તેનો અહેસાસ બી નહીં હોતો કે તેમણે શું ભૂંડું કામ કર્યું છે. Their conscience is so hardened. તેમનું અંતઃકરણ ખૂબ જ કઠણ થઈ ગયું છે. They do repeatedly disobey the voice of God in the voice of conscience, and as a result they are like stony heart. They don't get any conviction whatever they do. અંતઃકરણમાં જે દેવનો અવાજ આપે છે તેનો નકાર કરી કરીને તેમનું અંતઃકરણ દગાઈ ગયેલું છે અથવા કઠણ થઈ ગયેલું છે. But a good Christian's conscience should be very sensitive. પણ જે સારો વિશ્વાસી છે તેનું અંતઃકરણ ખૂબ જ સંવેદનશીલ હોવું જોઈએ. And it is the Holy Spirit who help us to give that sensitivity to our spirit. અને તો પવિત્ર આત્મા દેવ પોતે છે જે આપણા અંતઃકરણને તે સંવેદનશીલતાથી ભરપૂર કરે છે. I heard a very good illustration on that. અને આના વિશે મેં ખૂબ જ ઉત્કૃષ્ટ એક ઉદાહરણ સાંભળ્યું You હતું. go to the vegetable market where wholesale vegetables are sold in hundreds of kilos. જ્યારે આપણે સબ્જીના માર્કેટમાં જઈએ છીએ શાકભાજી ખરીદવાને માટે ત્યારે ઘણા બધા 100 કિલો જેટલું સબ્જી વેચાઈ ગયું છે તેવું મૂકવામાં આવે છે. They weigh hundreds of kilos, so a few kilo, 5 kilo weight here and there, less or more, nobody bothers.
અને ત્યાં આગળ જ્યારે વજનના કાંટાઓ ઉપર 100 કિલો એટલું મોટા અમાઉન્ટમાં જ્યારે વજન મૂકવામાં આવે છે તો 1-2 કિલો આમથી આમ જાય તો તેમને કોઈ પડેલી નથી હોતી. So, but if you go to a jewelry shop, they also use same machine, balance only, both are balanced. Yes. પણ જો તમે કોઈ સોનીની અથવા ઘરેણાની દુકાનમાં જાઓ તો ત્યાં આગળ પણ સેમ ત્રાજવા મૂકેલા હોય છે, પણ તે બહુ જ સંવેદનશીલ હોય છે બંને બાજુ. Yeah, but the balance used to weigh gold is very sensitive. પણ સોનાને માપવાને માટે જે કાટલા મૂકવામાં આવેલા છે ત્રાજવામાં તે ખૂબ જ સંવેદનશીલ હોય છે. A small milligram also it will tilt the balance immediately. It will show it is something. જો સહેજ પણ મિલીગ્રામ ઉપર નીચે હોય તો તે ખૂબ જ એ લોકો કાળજીપૂર્વક તેની માપણી કરતા હોય છે. So our conscience should be light, should quickly prick us, quickly make us sensitive when we do something wrong. અને આપણો જે અંતઃકરણ છે તે એટલું અણીદાર હોવું જોઈએ, એટલું સંવેદનશીલ હોવું જોઈએ કે જ્યારે આપણે કંઈક ખોટું કરે તેનો અહેસાસ આપણને તરત જ થવો જોઈએ. If you keep us in conscience sensitive, જો આપણે આપણું અંતઃકરણ શુદ્ધ રાખીએ તો suppose we speak something right and everybody, I didn't know speak anything wrong. ને જો આપણે કોઈ સત્ય બોલીએ તો બધાને, But I might have spoken with a wrong motive or wrong attitude. પણ જ્યારે હું ખોટા ઈરાદા સાથે અને ખોટા મકસદ સાથે કંઈક બોલું છું ત્યારે That is inside me, nobody is seeing my inside. પણ તે તો મારી અંદર છે, કોઈ તે જોઈ નથી શકતું મારા ઈરાદા વિશે. Why I said that only I know and God knows. કેમ મેં કીધું એ તો હું જ જાણું છું ને દેવ એકમાત્ર જાણે છે. But Holy Spirit convict me. Why I said that? અને પવિત્ર આત્મા મને કાયલ કરે છે અને મને કહે છે કે તે શા માટે આ કીધું એ મને ખબર છે. So we should allow the Holy Spirit to help us to preserve a sensitive conscience, convicting us about our sin. અને આપણે પવિત્ર આત્મા દેવને આપણા જીવનમાં અનુમતિ આપવી જોઈએ કે આપણા શુદ્ધ અંતઃકરણને સાચવવાને માટે તે આપણી સહાય કરે. You know, when Adam and Eve committed sin, till then their conscience was clear before God. અને જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું તે પહેલા તેમના જે અંતઃકરણ છે તે ખૂબ ચોખ્ખા હતા દેવની હજુરાતમાં. But when they disobeyed God, when God came to the garden and when they heard the voice of God walking, they tried to hide. પણ જ્યારે તેમણે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અથવા પાપ કર્યું જ્યારે અને તેમને દેવનો અવાજ એદનની વાટિકામાં સાંભળ્યો ત્યારે તેઓ છુપાઈ ગયા. So their conscience defiled them. તેમનું અંતઃકરણ તે દૂષિત થયું હતું. Today in our life it is good if Holy Spirit is able to convict us about even little things. અને જો આજે આપણને પવિત્ર આત્મા આપણા પાપની ખાતરી કરી આપે છે તો આપણા માટે બહુ જ સારી બાબત છે. When you are convicted, we can repent and correct our sins. જો આપણે તેનો સ્વીકાર કરીએ છીએ આપણે પાપી છીએ તો આપણી પાસે તક હોય છે કે આપણે પસ્તાવો કરીએ અને પાછા So it's ફરીએ. a great blessing to rely on the Holy Spirit to preserve a sensitive અને conscience. તે બહુ મહાન આશીર્વાદ છે. આપણે પવિત્ર આત્માના ઉપર નિર્ભર રહી શકીએ છીએ અને આપણે પોતાનું અંતઃકરણ ચોખ્ખું રાખી શકીએ છીએ દેવની હજુરાતમાં. As I mentioned in Ephesians chapter 5, મેં અગાઉ પણ દર્શાવ્યું હતું એફેસીઓનો પત્ર 5 verse 5 18, 18મી કલમમાં it says that be filled with the Holy Spirit. ત્યાં લખ્યું છે પવિત્ર આત્માથી ભરપૂર થાવ. It's written as a commandment. તે એક આજ્ઞાના તौर પર લખવામાં આવેલું છે. It is written as a commandment. Seek to be filled with the Holy Spirit. અને પવિત્ર આત્માથી ભરપૂર થવાની શોધ કરો એ એક આજ્ઞાના રૂપમાં લખવામાં આવેલું છે. In the context of the church also we should recognize that it is Holy Spirit who enable us to serve one another. મંડળીના સંદર્ભમાં પણ આપણે વિશ્વાસ કરીએ છીએ કે પવિત્ર આત્મા છે કે આપણને એકબીજાની સેવા કરવાને માટે તૈયાર કરે છે. Bible teaches about ministries, gifts of the Holy Spirit. અને પવિત્ર શાસ્ત્ર આપણને પવિત્ર આત્માની સેવકાઈ વિશે દર્શાવે છે Through which we can minister to others. અને તેના દ્વારા આપણે એકબીજાની સેવા કરી શકીએ. Holy Spirit is giving different gifts to different people. અને પવિત્ર આત્મા અલગ અલગ વરદાન અથવા દાનો અલગ અલગ વ્યક્તિઓને આપે છે. Including simple things like gift of giving, gift of health,
etc. અને જે બીજાને સામાન્ય રીતે મદદ કરવી, તેમની સહાય કરવી, આવા નાના પ્રકારના જે દાન છે તે પણ પવિત્ર આત્માની સહાયથી મળે છે. We have heard about gift of healing, gift of miracles, etc. We have heard. જો તમે સાંભળ્યું હોય તો સાજાપણું કરવાનું દાન અથવા તો પ્રચાર કરવાનું દાન પણ. Many people are only seeking those so-called great gifts. અને ઘણા વિશ્વાસીઓ જે કહેવાતા મોટા દાનો છે તેની શોધ કરતા હોય છે. But it is the Holy Spirit, it is God who distribute, the Holy Spirit who distribute according to the will of God different gifts to different people. અને તે તો દેવ છે જે પવિત્ર આત્માની મારફતે અલગ અલગ દાનોની વહેંચણી કરે છે. So may God help us to really earnestly seek for the fullness of the Holy Spirit in our life. અને પ્રભુ આપણી સહાય કરે કે એવા જે પવિત્ર આત્માના દાનો છે અથવા પવિત્ર આત્માની ભરપૂરી છે તેની શોધ આપણા જીવનમાં કરવાને માટે, So that our life will be transformed. જેથી કરીને આપણું જીવન બદલાઈ જાય, રૂપાંતરિત થાય. We will receive power from inside. આપણે તે સામર્થ્યનો અનુભવ આપણા જીવનમાં અંદરથી કરી શકીએ. Our discouragement, depression, God will help us to overcome that by the આપણે આપણા નિરાશામાંથી બહાર આવી શકીએ, તે માટે દેવ આપણને મદદ કરી શકે. and also we will be able to bless others, minister to others. અને તેના દ્વારા પ્રભુ આપણને બીજાઓને સેવા કરવાને માટે, બીજાઓને માટે આશીષનું કારણ થવાને માટે તૈયાર કરે. Amen. આમેન.